આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસ. ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સ્ની ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવી છે. જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચમાં જોવા મળી હતી. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી. અહીં આજના દિવસે લલિત સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો. માનવ જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો. 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ. ઉદય દેવકુમાર ચર્ચના ફાધર. રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ, સુરત. મારું નામ રેવરમ દેવકુમાર છે અને હું 7 વર્ષથી અહીંયા સેવા આપું છું. કયા પ્રકારની આજે ઉજવણી છે? આજે નાતાલ છે અને નાતાલે તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ પ્રભુ મંદિરમાં આવે છે, ચર્ચમાં આવે છે પ્રાર્થનાને માટે, અને બધા ભેગા મળીને હર્ષોલ્લાસથી પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચન મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને હર્ષોલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવે છે. શા માટે ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને? પ્રભુ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી અમે એટલા માટે કરીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણના જન્મનો આવવાનો હેતુ એ સમસ્ત માનવ જાતને પાપમાંથી તારવાને માટેનો હતો. અને પ્રભુ શ્રી કૃષ્ણ જે માનવ જાતને માટે સંદેશો આપ્યો, પ્રેમનો, કરુણાનો, શાંતિનો, માફીનો, એ અમે ઉજવીએ છીએ.